ગુડ મોર્નિંગ. આજે આપણે આત્મશાસ્ત્રની અંદર જે અગાઉ ન્યૂનતમ વર્ગની રીતનો અભ્યાસ કર્યો હતો એના પછીની પદ્ધતિ નંબર 2 ચલિત સરેરાશની રીતનો આપણે અભ્યાસ કરશું. જો કે બોર્ડે જાહેર કરેલ નવી માર્ગદર્શિકા મુજબ ચલિત સરેરાશની રીત હવે નવા અભ્યાસક્રમની અંદર મતલબ તમારા લોકોને માર્ચ એટલે કે મે 21ની અંદર પૂછાવાની નથી. છતાં આપણે એક સરળ પદ્ધતિ છે અને એક્ઝામિનરની ઈચ્છા પૂછવાની થાય તો એની ટૂંકી માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલા માટે એના 3 એક્ઝામ્પલ ગણી અને આપણે આ પદ્ધતિ પૂર્ણ કરશું. પરંતુ એ 3 એક્ઝામ્પલની અંદર આખું સ્વાધ્યાય આવી ગયું. બરાબર, 3 જ એક્ઝામ્પલ તમે ભણશો, ચલિત સરેરાશની પદ્ધતિ છે તમે શીખી શકશો. એટલી સરળ પદ્ધતિ છે. આપણે 11મા ધોરણમાં સરેરાશ શબ્દ પ્રયોગ સમજ્યા. સરેરાશ એટલે કે સમજો કે તમે આ માહિતી આપી હોય 10, 20, 30 અને 40 ની સરેરાશ કિંમત મેળવો તો આપણે શું કરીએ? 10 + 20 + 30 + 40 એનો ટોટલ કરીએ. 10 + 20 એટલે કેટલા? 30, 20 એટલે 60, 60 + 40 એટલે કેટલા? 100. અને કુલ કેટલી? 1, 2, 3 અને 4 અને 4 વડે ભાગી દઈએ એટલે 25 ની સરેરાશ આવે. આ તમામ કિંમતોની સરેરાશ કેટલી થાય? 25 થાય. એવી રીતે અહીંયા આપણે જે સમયગાળો આપેલો હોય અને જે કિંમતો આપેલી હોય એ કિંમતોની આપણે સરેરાશ મેળવવાની. અહીંયા આપણે બે રીતે સરેરાશ મેળવવાની છે, 3 અને 5. 3 સમયગાળાની સરેરાશ મેળવવાની, 3 કિંમતોની સરેરાશ મેળવવાની અથવા 5 કિંમતોની સરેરાશ મેળવવાની. બરાબર, જેને આપણે એકી સંખ્યા કહીશું. 3, 5 એકી સંખ્યા જેની આપણે સરેરાશ મેળવવાની અને બેકી સંખ્યા એટલે 4. પ્રથમ 4 સમયગાળાની સરેરાશ મેળવવાની. બરાબર, આવી બે રીતે આપણે અહીંયા સરેરાશ મેળવતા શીખશું. પણ સરેરાશ મતલબ જેટલી તમને એમ કીધું કે 3 સમયગાળાની સરેરાશ મેળવો તો 3 કિંમતો ટોટલ કરી અને ભાગ્યા 3 કરી દેવાના. જો 5 સમયગાળાની સરેરાશ કીધું હોય તો 5 કિંમતો ટોટલ કરી ભાગ્યા 5 કરી દેવાના અને આવી રીતે આપણે સરેરાશ મેળવવાની. હવે ચલિત સરેરાશની પદ્ધતિ ક્યારે ઉપયોગી નીવડે છે? ચલિત મતલબ ટૂંકા ગાળાનો. જ્યારે ટૂંકા ગાળાનો વધઘટો, કિંમતમાં થતી વધઘટો ટૂંકા ગાળાના સમયનો ટૂંકો ગાળો હોય અને આ ટૂંકા ગાળાની અંદર જો કિંમતોમાં કોઈ વધઘટ થતી હોય તો એ સમયે ચલિત સરેરાશ છે, ચલિત સરેરાશની રીતે વલણ મેળવવું અનુકૂળ નીવડે છે. વળી કોઈ પણ ચલની અંદર ટૂંકા ગાળામાં જે વધઘટો થતી હોય એ વધઘટો જ્ઞાત હોય, મતલબ જાણી શકાય તેવી હોય તો એનું અનુમાન મેળવવા, એનું અનુમાન કરવા માટે થઈને પણ આ પદ્ધતિ છે એ અનુકૂળ નીવડે છે. મતલબ આપેલી કિંમતોની અંદર જ્યારે ટૂંકા ગાળાની વધઘટોનું અનુમાન વલણ મેળવવા માટે થઈને આ પદ્ધતિ છે એ આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે. ત્યારે અગાઉ આપણે ન્યૂનતમ વર્ગની રીતનો અભ્યાસ કર્યો હતો એ સર્વસામાન્ય પદ્ધતિ છે અને આલેખની મર્યાદાઓ છે ન્યૂનતમ વર્ગની પદ્ધતિ છે પદ્ધતિ દૂર કરે છે. જો આદર્શ પદ્ધતિની વાત કરવામાં આવે તો સામયિક શ્રેણીની આદર્શ પદ્ધતિ એ ન્યૂનતમ વર્ગની પદ્ધતિ છે. હવે આપણે એક્ઝામ્પલ 8નો અભ્યાસ કરશું, પણ એ પહેલાં એક્ઝામ્પલ 7 એક વચ્ચે આપણે બાકી રાખ્યું તો એક્ઝામ્પલ 7ની અંદર તમામ કિંમતો આપણને આપેલી છે. માત્ર આપણે p ની કિંમત મેળવવાની છે, a ની કિંમત મેળવવાની છે અને વલણ રેખાનું પુનરાયોજન કરવાનું છે. એટલે તમારે કંઈ જ ગણવાનું નથી અંદર, મતલબ t² ગણવાનું નથી, ty ગણવાનું નથી, એ બધું જ તમને આપી દીધું છે. તો તમે એ દાખલો ગણી શકશો. એટલે એ દાખલો છે હું તમને 7મું એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ અને ત્યાર પછી 8મું એક્ઝામ્પલ છે તેની અંદર ચલિત સરેરાશનો એ રીતે દાખલો ગણવાનો છે. બરાબર, તો આપણે સમજશું. તો એક્ઝામ્પલ 8 જુઓ. કોઈ એક બેંકની એક શાખાના જુદા જુદા સપ્તાહમાં ખોલાયેલા ખાતાઓની સંખ્યા નીચે આપેલ છે. 3 સપ્તાહની ચલિત સરેરાશોની રીતે વલણ શોધો. કેટલા સપ્તાહોની? 3 સપ્તાહો. આ એક્ઝામ્પલ 8ની અંદર તમને કીધું છે. હવે એક્ઝામ્પલ 9ની તમે રકમ વાંચો એમાં તમને શું કીધું છે જુઓ,
એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન ટનમાં નીચેની માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશની રીતે વર્ણન શોધો. એક્ઝામ્પલ 8 ની અંદર કેટલા 3 સમયની આપણે ચલિત સરેરાશ મેળવવાની છે, ત્યારે એક્ઝામ્પલ 9 ની અંદર 5 વર્ષીય એટલે 5 કિંમતોની આપણે ચલિત સરેરાશ મેળવવાની છે. આ બંનેમાં તફાવત છે અને આ જ વસ્તુ એના પછીનો આગળનો એક્ઝામ્પલ છે એમાં 4 કિંમતોની ચલિત સરેરાશ મેળવવાની છે. તો જ્યારે આપણે 3 કિંમતોની ચલિત સરેરાશ મેળવવાની હોય ત્યારે શું કરવું? બરાબર, એના માટે પહેલાં આપણે એનું રકમ વાંચી લઈએ ત્યાર પછી આગળ વધીએ. જો સપ્તાહ 1 જેની ત્યારે 26 ખાતાઓ ખોલાતા, સપ્તાહ 2 ની અંદર 27 ખાતાઓ ખોલાતા, સપ્તાહ 3 ની અંદર 26 ખાતાઓ ખોલાતા, સપ્તાહ 4 ની અંદર 25 ખાતાઓ ખોલાતા, સપ્તાહ 5 ની અંદર 22 ખાતાઓ ખોલાતા, સપ્તાહ 6 ની અંદર 24, 7 ની અંદર 25, 8 ની અંદર 23, 9 ની અંદર 22 અને 10 ની અંદર 21 ખાતાઓ ખોલાતા. તો આપણે સપ્તાહને આપણે પી કહી દઈએ અને ખાતાઓ ખોલવાની સંખ્યાને આપણે વાય કહી દઈએ. તો સપ્તાહ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 26, 27, 26, 25, 22, 24, 25, 23, 22 અને 21 આ ખાતાઓ ખોલાતા. હવે સામાન્ય રીતે અહીંયા સરળ ખાતા હવે જ્યારે 3 સમયગાળાની સરેરાશ મેળવવાની હોય ત્યારે પહેલા અને છેલ્લાની આપણે સરેરાશ નહીં મેળવી શકીએ. પહેલા સમયગાળાની અને છેલ્લા સમયગાળાની આપણે સરેરાશ મેળવવાની નહીં. એ જ વસ્તુ જો આપણે 5 સમયગાળાની સરેરાશ મેળવવાની હોય તો પહેલા 2 ની સરેરાશ નહીં મેળવીએ, છેલ્લા 2 ની સરેરાશ નહીં મેળવીએ, બાકીના એકની સરેરાશ મેળવશું. તો અહીંયા તમને શું કીધું છે જુઓ કે 3 સપ્તાહની ચલિત સરેરાશનું વર્ણન શોધો. તો ટાઇટલમાં લખવાનું અહીંયા 3 સપ્તાહની ચલિત સરેરાશની ગણતરી. હવે ગણતરી આપણે કરવી કેમ? એ ગણતરી કરતા પહેલા તમે 3 સપ્તાહ કીધું છે તો પહેલો સપ્તાહ અને છેલ્લો સપ્તાહ આ બેની આપણે સરેરાશ નહીં મેળવી શકીએ તો બાકીના 1, 2 અને 3 નો ટોટલ કરી અને બીજા ખાનામાં લખવાનો. 1, 2 અને 3 ટોટલ કરી બીજા ખાનામાં લખવાનો. એટલે કે 26 + 27 + 26 25 × 75 76 77 78 અને 79. બરાબર 3 સપ્તાહનો ટોટલ થયો. ટોટલ કરવાના કેટલા થાય? 79 થાય. એ લખવાના. આ 79 છે કેટલા સમયગાળાનો ટોટલ છે? તો 3. કયા 3? 1, 2 અને 3. બરાબર. તો 79 ને તમારે 3 વડે ભાગવાના. 79 / 3 સરેરાશ 26 છે. 26 પ્લસ ની આગળની કિંમત આવશે તો 26.33. આ પ્રથમ 1, 2 અને 3 ટોટલ કરવાનો. અહીંયા ટોટલ નહીં લખવાનો, ટોટલ બીજી કોલમમાં લખવાનો અને ટોટલ 79 થશે. કેટલા ટોટલ છે? 3 સમયગાળા 3 વડે ભાગવાના એટલે 26.33 નો જવાબ આવશે. આવી રીતે આગળ વધવાનું. હવે એના પછી 26 તો આગળ આવી ગયા. એના પછી એનો
ટોટલ થશે 78. જો આવું તમારે ન કરવું હોય તો શું કરવાનું? તો કે 79 માઈનસ પ્રથમ સપ્તાહની કિંમત 24 વત્તા એના પછીના સપ્તાહની કિંમત 25, એટલે કે 1 માઈનસ કરવાનું. 79 માંથી 1 માઈનસ કરવાનું તો 78. હવે 78 એ કેટલા સમયગાળાનો ટોટલ છે? તો કે 1 2 અને 3 બરાબર 3 સમયગાળાનો. તો 78 ભાગ્યા 3 કરો. 78 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે? 26. પહેલા 3 સપ્તાહની સરેરાશ સપ્તાહો કેટલા મળ્યા? તો 26.33 મળ્યા. અને ત્યાર પછીના બીજા 3 સપ્તાહના સરેરાશ સપ્તાહો કેટલા મળ્યા? તો 26 મળ્યા. આ પ્રકારે આગળ વધવાનું. પહેલા બે સપ્તાહનું કામ પૂરું થયું. સપ્તાહ નંબર 3 અહીંયા આપણે કોઈ 4 નો ટોટલ કરવાનો. 26 વત્તા 25 વત્તા 22. 26 વત્તા 25 વત્તા 22 અથવા તો 78 માઈનસ 26 વત્તા 22. 78 માઈનસ 26 વત્તા 22. 78 માંથી કેટલા માઈનસ કરો? 4 માઈનસ કરો. અથવા તો 26 વત્તા 25 વત્તા 22. 26 વત્તા 25 વત્તા 22 બરાબર કેટલા આવશે? 73. હવે આ ટોટલ કેટલા સમીકરણ ટોટલ છે? તો કે 3. 73 ભાગ્યા 3 કરો. 73 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે? 24.33. 24.33. હવે એના પછીનો અહીંયા આપણે પહોંચ્યા બરાબર. આગળની સરેરાશ નંબર 26 લઈ લીધા હતા. હવે 26 નહીં લેવાના, પછીના લેવાના 25 વત્તા 22 વત્તા 24. 25 વત્તા 22 વત્તા 24. 25 વત્તા 22 વત્તા 24 કરો. 25 વત્તા 22 વત્તા 24 કેટલા આવશે? 25 વત્તા 22 વત્તા 24 એટલે 71. બરાબર 71 છે. 71 ને કેટલા વડે ભાગવાના? 3 વડે. 71 ને 3 વડે ભાગવાના કેટલા આવશે? 23.67. 24 તરી 72. 24 તો આવે નહીં. 72 ખ્યાલ છે એટલે 72 થી એની કિંમત આવે. 71 છે. 71 તો ઓલરેડી આવી ગયા. 23 તો આવી ગયા. બરાબર 24 ની નીચેની કિંમત 23 થાય. 23 અને 24 ની વચ્ચેની કિંમત આવે એટલે 24.67. બરાબર. આ પાંચમા સમીકરણની સરેરાશ આપણે મેળવી. હવે છઠ્ઠા સમીકરણની સરેરાશ મેળવવા માટે આ ટોટલ કરવાનો. 22 વત્તા 24 વત્તા 25. 22 વત્તા 24 વત્તા 25 ટોટલ માં જવાનો એનો કેટલા આવશે? 71. 71 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 23.67. એટલે 23.66 કેટલા લેવાના? 23.66. જો અહીંયા 3 મહિનાની સરેરાશ 3 સમયગાળાની સરેરાશ લેવાની છે એટલે 13 મળે છે તો 2 નો ટોટલ નહીં, 2 ની ગણતરી નહીં થાય, બાકીના બધાની ગણતરી થશે. તો અહીંયા 1 2 ને 3 નો ટોટલ કરી બીજામાં લખવાનો. એના પછી કન્ટિન્યુ 27 26 25 બીજામાં લખવાનો. એના પછી કન્ટિન્યુ અહીંયા લખવા માટે 26 25 અને 22 અહીંયા લખવાનો. એના પછી પાંચમા સમીકરણની સરેરાશ માટે 25 22 અને 24 અહીંયા લખવાનો. છઠ્ઠા સમીકરણની સરેરાશ માટે 22 24 અને 25 અહીંયા લખવાનો. અથવા એવું કરવું હોય તો અગાઉની જે કિંમત છે એનો ઉપરની કિંમત માઈનસ કરવાની, નીચેની કિંમત પ્લસ કરવાની. એક્ઝામ્પલ તરીકે 71 મેળવવા માટે શું કરવાનું? 22 માઈનસ કરવાનું. 71 મેળવવા માટે કેટલા માઈનસ કરતો? 25 માઈનસ કરવાના અને 25 પ્લસ કરવાના. હવે આગળ સાતમા સમીકરણની સરેરાશ માટે તો 24 વત્તા 25 વત્તા 23. 24 વત્તા 25 વત્તા 23 ટોટલ માં જોઈએ 24 વત્તા 24 તરીકે 72 ભાગ્યા 3 બરાબર એક પ્લસ કરી દો. આ માટે માઈનસ 24 તરીકે 24 તરીકે 72 ભાગ્યા 3 એટલે એવરેજ કેટલી આવશે? 24. એના પછીની કિંમત એટલે આની કિંમત
મેળવવાનું શું કરવાનું? આનો ટોટલ કરવાનો. 25 + 23 + 22 25 + 23 + 22 ટોટલ કરો કેટલા થાય? 70. અહીં મોટે લખેલું 70. 5 ને 3 8 8 ને 10 2 2 4 ને 6 ને 7 70. 70 ભાગ્યા 3 કરો. 70 ભાગ્યા 3 એટલે 23.33. હવે છેલ્લી સરેરાશ 23 + 22 + 21 23 + 22 + 21 ટોટલ કરી દો. 3 ને 5 ને 6 66 ભાગ્યા 3 એટલે 22. હવે અહીંયા આપણે ટોટલ કરી લખીશું કે એના પછીની કિંમત છે 9 બરાબર. એટલે કે 10મું અને 13 બેની આપણે સરેરાશ મેળવશું નહીં, બાકીના બધાની સરેરાશ મેળવશું. અહીંયા આપણે બીજા ખાનાની શરૂઆત કરવાની. 3 નો ટોટલ કરી ખાના નંબર 2 માં લખવાનું. આ પ્રકારે આપણે ચલિત સરેરાશની રીતે ચલિત વલણનું અન્વયોજન કરવાનું. બરાબર. આ ચલિત વલણ થયું. આ પ્રકારે બેંકની અંદર 3 સપ્તાહની અંદર ખાતાઓ ખુલ્યા છે. આ દાખલાની અંદર આપણે 3 સપ્તાહની ચલિત સરેરાશ મેળવી એની જગ્યાએ 5 ની મેળવવાનું તો શું કરે? તો 5 ની મેળવવા માટે થઈને 1 2 3 4 5 કોલમ નંબર 3 ની અંદર લખેલું. બરાબર. ટોટલ કરે તો 24 + 27 + 26 + 25 + 22 કોલમ નંબર 3 માં લખેલો. કન્ટિન્યુ એના પછી 27 + 26 + 25 + 22 + 24 કોલમ નંબર 4 ની અંદર લખેલો. બરાબર. આ પ્રકારે અને પછી ભાગ્ય કેટલા કરે તો 5 કરે. આ પ્રકારે આપણે 5 મહિનાની ચલિત સરેરાશ છે યાદ દાખલાની અંદર 5 સપ્તાહની ચલિત સરેરાશ 8 દાખલામાં આપણે ગણી શકીએ. આ પ્રકારનો દાખલો તમને આગળ સ્વાધ્યાયની અંદર આપ્યો હશે. સ્વાધ્યાય 4.3 નો પહેલો જ દાખલો આ પ્રકારનો છે. તો એ દાખલો તમે તમારી બુકની અંદર યાદીમાં ગણી નાખજો. નમસ્તે.